સફળ રાજકારણની અંદર જેને આગળ વધવું હોય અથવા તો નેતૃત્વ શક્તિ જેનામાં પાવરફુલ હોય એવા વ્યક્તિઓની કુંડળીની અંદર આ રેખા અહીંથી નીકળીને સીધી શનિના પાર તરફ સીધી જોવા મળશે. અને એ વ્યક્તિને તમે જોજો કે સફળ રાજનીતિજ્ઞ એ કોઈ પણ કામ ગમે એટલા ગંભીર હશે અને છતાંય પોતાની વિચાર શક્તિને અંદર ઉમેરશે અને પોતાની બુદ્ધિ એવી એની કામ કરશે કે જેના કારણે એ વ્યક્તિને આ રેખા દ્વારા એને શનિનું ફળ મળે. હવે બીજું, નેતૃત્વની સાથે સાથે જેને પ્રભુત્વ પણ જોઈએ છે, નેતૃત્વની સાથે પ્રભુત્વ પણ જોઈએ છે, તો પ્રભુત્વની અંદર આ રેખા તમારી જે છે એ સીધી સૂર્ય તરફ જાય. વહીવટી કામકાજ કરવાવાળા હોય, મામલતદાર કલેક્ટરથી માંડી અને જીપીએસસી કે યુપીએસસી પરીક્ષા આપી અને જે લોકોએ પોતાનું એક નવું પદ મેળવ્યું હોય, બરાબર છે, ચાહે એ સિવિલિયનમાં હોય ચાહે પોતે પેલામાં, એ બધા મોટા ભાગના વ્યક્તિઓને તમે આ રેખાઓ અહીંથી સીધી નીકળી અને સૂર્યના પાર તરફ જે સ્ટેટસ છે, જેને કહેવાય ને કે વ્હાઇટ કોલર જોબ તો ખરી જ, પણ સાથે સાથે બુદ્ધિ કુશળતા પણ એટલી જ પાવરફુલ કે જે શનિને ના મળે એ સૂર્યને મળે એવું. હા, હવે આ રેખા આમાંથી એક રેખા નીકળી અને બુધ તરફ જતી હોય ત્યારે આ માણસો શિક્ષક બને, આ માણસો પ્રોફેસર બને, આ વખતે સારા મોટિવેટર બને, આ સારા વક્તા બને, સારા પ્રભુત્વના કામકાજ કરવાવાળા બને. મૂળ બુદ્ધિશક્તિ દ્વારા એને કામકાજમાં લાભ મળે. બેન્કિંગ ક્ષેત્રની અંદર પણ જોવાવાળા મોટા ભાગના આવા વ્યક્તિઓ તમને જોવા મળશે. માર્કેટિંગ ક્ષેત્રની અંદર જોવાવાળા તમને આવા બધા વ્યક્તિઓ જોવા મળશે. તો આ હાથની રેખા થઈ. હવે બીજું તમને કહું, આધ્યાત્મિકતા જેને કહેવાય ને કે આ બધું જ શૂન્ય છે. સૌથી વધારે શ્રેષ્ઠ હોય તો પ્રકૃતિની સાથેનો પ્રેમ છે, બરાબર, બધાને પ્રેમ કરવાવાળા વ્યક્તિઓ તમને જોવા મળે. તો આ રેખા તમારી સીધી ઉપરથી આમ નીકળીને ગુરુના પાર તરફ જતી હોય તમારી, ત્યારે આ માણસ એ આધ્યાત્મિકતાની જ વાતો કરતો હોય. એ ચોર હોય ને ચોર, તો એ શું કરે ખબર છે? ભાઈ આપણે તો નીતિથી ભાગ પાડવાના. દારૂડી હોય ને એ શું કહે ખબર છે? આપણે તો લિમિટમાં પીવાનું. એ બધું એની મર્યાદાને જાતે બાંધેલી હોય, બરાબર છે. એ ગમે એટલું પેલું હોય ને પણ એ પોતે ખોટો નથી જ. ઘણી નથી કહેતા ભાઈ આ મારા બાપાએ મને આમ ના કર્યું, નહીં તો મારે આમ થયું હોત, મારે તો બનવું તો પણ મારા બાપાએ મને આ બનાવ્યો. એ આ મોટા ભાગે તમને બીજી વસ્તુ તમને કહું, સ્પષ્ટ રેખા જોઈએ. ના તો ઊંડી બહુ રેખા હોય કે ના હાવ છીછરી રેખા હોય, તો જ સારા પરિણામ આપે. બીજું, કરકરી રેખા, સાંકળ જેવી રેખા જેને કહેવાય ને, કરકરી અંદાજમાં કરકરી રેખા, સીધી ના ફ્લેટ ના હોય, કરકરી હોય એ. બીજું, હંમેશા એક સીધું ગણિત તમારા ગુરુજી કહેતા કે ઊભી રેખાઓ છે એ બધી પોઝિટિવ છે, ઊભી રેખાઓ બધી પોઝિટિવ છે, પણ એને કોઈ પણ રેખા કાપતી હોય એ બધી રેખા નેગેટિવ છે. આમ સીધી રેખા જતી હોય ને કોઈ કાપે એને એટલે એ રેખા નેગેટિવ છે. અને એ પ્રમાણે એનું આખું બિલું લેતા, સ્કેલ લેતા અને એના દ્વારા માપ કાઢતા હતા, બરાબર. અને પછી નક્કી કરતા હતા કે 37મા વર્ષે આને ઘાત યોગ છે, સાચવવાનું રહેશે. 34મા વર્ષે આને ધન પ્રાપ્તિના યોગ છે. 27મા વર્ષે આના લગ્નના યોગ છે. આ 34 થી 44 વર્ષ દરમિયાન એને માનસિક સંતાપ રહેશે. 55 થી માંડી અને 65 સુધી એ માણસ અતૂટ ધન કમાશે. અને ઘણા અસંખ્ય એવો લોકો સામેથી કહેતા હતા કે આ અમારા ગુરુજીએ કીધું તો બધું સાચું પડ્યું છે. એ કાયમ આના આધારે માપ લઈને કરી દેતા હતા, બરાબર. હવે તમારા આપણે જેમ કે સૌથી વધારે અગત્યનો પ્રશ્ન, ઘણા નથી કહેતા કે ભાઈ 2 લગ્નના યોગ છે. હાથ પરથી દેખી શકાય, હાથ પરથી છોકરા જોઈ શકાય, કેટલા સંતાન થશે એ જોઈ શકાય. આટલું બધું ક્લિયર. એક તો આપું તમને કાકા, બધું ઘણું બધું કર્મણા ગ્રહણો ગતિ. તમે તમારા જમણા હાથની પુરુષો માટે, ડાબા હાથની સ્ત્રીઓ માટે હંમેશા રેખા જોવાતી હોય. સંસ્કૃતમાં એનો શ્લોક પણ છે. એટલે બંને હાથ કરતે પુરુષ માટે પુરુષ માટે હંમેશા જમણો હાથ જોવાય, સ્ત્રી માટે હંમેશા ડાબો હાથ જોવાય. આ એક સંસ્કૃતમાં એનો શ્લોક પણ છે કે સ્ત્રી માટે શા માટે જમણો જોઈએ, પુરુષ ડાબો જોઈએ, પુરુષ માટે શા માટે જમણો જોઈએ, બરાબર. તમે એ આમ બંધ કરો, તમે હાથની મુઠ્ઠી વાળી દો, તમે પછી તમને ક્યાં ક્યાં કઈ રેખાઓ જોવા મળે? તો એક તો આ નીચેનો ભાગ તમને જોવા મળે, શુક્રવાળો ને શુક્ર અને ચંદ્રવાળો. હવે એથી તમે ઉપર જાઓ એટલે બુધ તો ધંકાઈ ગયો, પણ આ બુધનો પહાડ જ્યાં છે ત્યાંથી સેજ તમે નીચે આવો, આ બુધના પહાડની સેજ નીચે આવો અને સેજ તમે એને ત્રાસો કરો હાથને, અને પછી અહીંયા જે રેખા નીકળે, અહીંયા જે રેખા નીકળે એ દાંપત્યની, પતિ પત્નીની રેખા છે. એક હોય તો એક પત્ની મળે, 2 હોય તો 2 પત્ની મળે. 2 પતિ એટલે કાયદેસર કે એકાદશી એવું બધું જે તમારે માનવું હોય તે, પણ આવું બધું હોવાની સંભાવનાઓ પ્રબળ બનતી જોવા મળે, બરાબર. આમ તમે બંધ કરો એટલે તમને રેખાઓ દેખાય કે 1 રેખા, 2 રેખા, અને એના આધારે
એને કેવું દાંપત્યનું ગાઢ રેખા હોય, લગ્ન જીવન ખૂબ સુખી હશે. બરાબર, લાલ અને ઘેરાશ પડતી રેખા હોય, દાંપત્ય જીવનની અંદર એ માણસ જેને કે ઘરની કોઈ ચિંતા જ નહીં, એની પત્ની જ બધું સંભાળશે. બરાબર, એ છોકરાઓને સંસ્કાર આપવા, છોકરાઓને સાચવવા, છોકરાઓને સંભાળ રાખવી, એને સ્કૂલે મોકલવા, એને ભણાવવા ગણાવવા, એના માટે સારું પાત્ર શોધવા જવું લગ્ન માટે, એને પરદેશ મોકલવા, એને અહીંયા સારી નોકરી માટેના વ્રતો કરવા છોકરાઓ સંતાનો માટે. બરાબર, એ બધી ચિંતા એ કરશે. બાપાને જ ખાલી પૈસા લઈને આપી દેવાના. બરાબર, અહીં ગાઢ રેખા સરસ મજાની લાલાશ પડતી રેખા હોય ને ત્યારે આ રીતનું જોવા મળે. પણ એની સમાંતર પછી એક રેખા બીજી જો હોય તો એક લગ્ન થઈને તૂટી જાય, બીજા લગ્નની શક્યતાઓ પ્રબળ બનાવે. બરાબર, હવે ઘણી વખત એવું કહેવાય છે કે એ રેખાઓની ઉપર જે ઊભી રેખાઓ જાય ને, જે આડી રેખા છે, બે આડી રેખાની ઊભી રેખાઓ જાય ને, એ એની સંતાનની રેખા છે. કેટલા સંતાન થાય, કેટલા દીકરા દીકરી થાય, એ પણ એની આધારે જોઈ શકાય છે. તો આ હસ્તરેખાનું આ મહત્વ બહુ સમજવા જેવું છે. બીજું તમને કહું, લક્ષ્મી, અષ્ટલક્ષ્મીની વાત છે ને, અષ્ટલક્ષ્મી યોગ તમને હાથની રેખામાં જોવા મળે કે આ ગજલક્ષ્મી છે, આ વરદલક્ષ્મી છે. કયા પ્રકારની લક્ષ્મી તમને પ્રાપ્ત થશે? અલક્ષ્મી શેતામ તામ રણે, એવું કે મારી અલક્ષ્મીનો નાશ કર, તો એ તમને જોવા મળે અહીંયા હસ્તની અંદર કે આ મારું દૂધ ભેળસેળ વાળું રહેશે કે મારું દૂધ ચોખ્ખું રહેશે. બરાબર, આ લક્ષ્મી મને સારી મળશે કે આ લક્ષ્મી મને ખરાબ મળશે, આ લક્ષ્મીથી મને સારા લાભ થશે કે આ લક્ષ્મીથી મને ખરાબ લાભ થશે. બરાબર, આ બધું તમારી હાથની રેખાઓ તમને બતાવી દે તમારામાં કેટલો ક્રોધ હશે, તમારા શરીરમાં કયા પ્રકારના રોગ હશે. આ નખના ભાગની અંદર એમ કહે છે કે નખ જ્યાં લાગેલા હોય ને ત્યાં ચંદ્રાકાર પડે. જો તમને એ ચંદ્રાકાર જ્યારે આ નસો છે, નસોના કારણે ચંદ્રાકાર પડે. આ ચંદ્રાકાર જ્યારે વધી જાય અંદરના ભાગમાં જ્યારે ડાર્કનેસ તમને દેખાય ને ત્યારે આ વ્યક્તિ માનસિક અને શારીરિક બંને રીતે પીડિત રહેશે. ઘણી વખત આંગળીની રેખાઓ જો કઈ રેખા કઈ આંગળીથી મોટી છે એના આધારે એનું ભવિષ્ય જોવાય છે. બરોબર, ઘણી વખત આ જ આંગળી મોટી હોય ને, ઘણા લોકોને આ આંગળી મોટી હોય, ઘણા લોકોને આ આંગળી મોટી હોય. જોયા છે ઘણા, અને ઘણા લોકોને ત્રણે આંગળી હરખી દેખાય. બરાબર, પછી અમુક વ્યક્તિઓને આ જે ભાગ આવે ને, 3 ભાગ વેઢા જેને કહીએ આપણે, એ વેઢા અમુક લોકોને છે ને એ ગાંઠો વાળા વેઢા જોઈએ. આ સીધા વેઢા ના હોય, ગાંઠો વાળા વેઢા હોય. બરાબર, તેનું ભાગ્ય અલગ છે. ઘણી વખત તમે હાથ મૂકો પાછળના ભાગમાં જોવાતું હોય કે આ 2 આંગળીની વચ્ચે ક્યાં જગ્યા પડે છે, એના આધારે એનું ભાગ્ય જોવાતું હોય છે. આમ તમે આમ જુઓ અને પછી નીચેના ભાગમાં મણિબંધ જુઓ તો મણિબંધના આધારે તમારું આયુષ્ય અને તમારું આરોગ્ય જોવાતું હોય છે. બરાબર, એથી તમે સીધા ઉપર જાઓ તો અહીંયા જેને કહે ને કે આ હાથમાં જેને હથેળીમાં જેનો મોટો ખાડો હોય ને એને પૈસા બહુ ટકે નહીં, એમ કે બધા એવું બધા કહેતા હોય છે. સાચું ખોટું તો રામ જાણે, પણ એમ કહે હથેળીના ભાગની અંદર જેનો ખાડો હોય, બીજું હથેળીના ભાગમાં એવો કોઈ તલ હોય, એવો કોઈ લાખું હોય કે જે આમ તમે મુઠ્ઠી વાળો અને અંદર હમાઈ જતો હોય, એ માણસ હંમેશા શૂન્યમાંથી સર્જન કરે, પોતાના બાવડાના બળે, પોતાના કવોથી કમાય અને મોટો એક સારો એવો સફળ વ્યક્તિ બને. આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને ચેનલના અંદર તમારા વિચાર જણાવજો. ત્યાં સુધી નમસ્કાર.